હેલો એવરીવન. હવે આપણે આપણા પેપરની અંદર મેડિકલના પેપરમાં આપણે આગળ જોઈએ કે ઇઝ ધી એપિડેમિયોલોજી યુનિટ નંબર 3. ક્લિયર? તો એપિડેમિયોલોજી કોને કહેવાય? ઇઝ ધી એપિડેમિયોલોજી. તો કે એપિડેમિયોલોજી છે એ ગ્રીક વર્ડ છે, અલગ અલગ 3 વર્ડ્સનો બનેલો છે. એમાં એપી મીન્સ અપોન, ત્યારબાદ છે ડેમોસ મીન્સ પીપલ અથવા પોપ્યુલેશન, અને ત્યારબાદ છે લોજી મીન્સ સાયન્સ કે અથવા સ્ટડી. ક્લિયર? તો એપિડેમિયોલોજી શું છે? તો કે ગ્રીક વર્ડ છે કે જે અલગ અલગ 3 વર્ડ્સ ભેગા થઈને બને છે. એપી મીન્સ અપોન, ડેમોસ મીન્સ પીપલ અથવા પોપ્યુલેશન, અને લોજી મીન્સ સ્ટડી. ક્લિયર? તો એપિડેમિયોલોજી શું છે? તો કે એવું સાયન્સ છે કે જેની અંદર શું કરવામાં આવે છે, કોઈ પણ ડિઝીઝ છે એ થાય છે, વેન એન્ડ વેર ડિઝીઝ ઇઝ અકર એન્ડ હાઉ ઇટ ટ્રાન્સમિશન. કે કોઈ પણ ડિઝીઝ છે એ તમને ક્યારે થયો છે અને કોના થ્રુ થયો છે અને એ કઈ રીતે થયો છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે ટ્રાન્સફર થાય છે, આ બધાનો સ્ટડી કરવાનું જે સાયન્સ છે એને એપિડેમિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બીજી ભાષામાં કહીએ તો સાયન્સ ધેટ ઇવેલ્યુએટ ધ અકરન્સ, determinants, distribution and control of the health and disease of undefined human population is known as the epidemiology. કે કોઈ પણ હ્યુમન પોપ્યુલેશનની અંદર કોઈ પણ ડિઝીઝ જો થાય છે તો એ કઈ રીતે થાય છે, શેનાથી થાય છે અને એ એકમાંથી બીજામાં ટ્રાન્સમિટ કઈ રીતે થાય છે, આ બધાનો સ્ટડી કરવાનું જે સાયન્સ છે એને એપિડેમિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને એપિડેમિયોલોજીનો સ્ટડી કરતું જે સાયન્ટિસ્ટ છે એને એપિડેમિયોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અને જે એપિડેમિયોલોજિસ્ટ છે એનું કામ શું છે? ધારો કે કોઈ પોપ્યુલેશનની અંદર કોઈ ડિઝીઝ થયો છે તો આ ડિઝીઝ છે એ કઈ રીતે થયો છે, કોના થ્રુ થયો છે, એના સિમ્ટમ્સ કયા કયા છે, એને પ્રિકોશન કઈ રીતે કરી શકાય છે, આ બધુંનું એનો સ્ટડી કરવાનું છે. અને પોતાને અને પોતે શું કરે છે, પોતે એવી મેડિસિન્સને એવું ડેવલપ કરે છે કે જેના થ્રુ ડિઝીઝ તમે ક્યોર કરી શકો છો. તો આવી બધી મેથડ્સનો યુઝ કરી અને એપિડેમિયોલોજિસ્ટ છે એ શું કરે છે કે હ્યુમનના કોઈ પણ પોપ્યુલેશનમાંથી કે કોઈ પણ એરિયામાંથી ડિઝીઝ છે એને ક્યોર કરવાનું કામ કરે છે. તો એપિડેમિયોલોજિસ્ટનું કામ જ છે કે ડિઝીઝ છે એને એના અકોર્ડિંગ છે એને એની બધું આખું સ્ટડી કરવાનું છે અને એને ફર્ધર ટ્રાન્સમિશન છે અટકાવી અને એને ક્યોર કરવાનું કામ કરે છે. તો કે યુનાઇટેડ સ્ટેટ છે જે એની અંદર છે એ પોતે એની પાસે આવેલું છે સેન્ટર CDC, દેટ ઇઝ ધી CDC, દેટ ઇઝ ધ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન. એના નેશન પૂરતું જ છે, યુનાઇટેડ સ્ટેટની અંદર આવેલું છે CDC, એટલે કે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, એટલે કે ડિઝીઝ છે એના કંટ્રોલ અને પ્રિવેન્શન માટેનું એનું નેશનલ સેન્ટર આવેલું છે યુનાઇટેડ સ્ટેટની અંદર. પણ વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો કે ડિઝીઝ માટે વર્લ્ડ વાઇડ છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO છે આવેલું છે, જે આખા વર્લ્ડ વાઇડ કોઈ પણ ડિઝીઝ છે એના પ્રિવેન્શન અને કંટ્રોલ માટેનું કામ કરવાનું એની ઉપર કામ કરે છે, કે જે વર્લ્ડ વાઇડ છે. અને CDC છે એ ખાલી યુનાઇટેડ સ્ટેટ પૂરતું, નેશન પૂરતું સીમિત છે. પણ જે WHO છે એ વર્લ્ડ વાઇડ છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે કે જે વર્લ્ડના અંદર બધી જ પોપ્યુલેશનની અંદર કોઈ પણ ડિઝીઝ જે થાય છે એની અગેન્સ્ટમાં બધા જ પ્રોટોકોલ્સ અને બધા નોર્મ્સને એવું છે એ બનાવવાનું કામ કરે છે. ક્લિયર? તો આ વાત થઈ ગયા આપણે એપિડેમિયોલોજીના કોન્સેપ્ટમાં જ આપણે વાત કરીએ છીએ, કોન્સેપ્ટ ઓફ એપિડેમિયોલોજી. ડેફિનેશન, પછી એપિડેમિયોલોજિસ્ટ કોને કહેવાય, એનું કામ શું છે, અને વર્લ્ડની અંદર કયું એવું સેન્ટર છે કે જે એપિડેમિયોલોજીને અગેન્સ્ટ એટલે કે ડિઝીઝની ઉપર એટલે કે એના કંટ્રોલ અને પ્રિવેન્શન અને એની ઉપર કામ કરે છે. અને ત્યારબાદ જોઈએ એમાં આગળ નેક્સ્ટ જોઈએ તો કે મોસ્ટલી છે જે એપિડેમિયોલોજી છે એ પોતે શું કરે છે તો કે એપિડેમિક ટાઈપના જે ડિઝીઝ છે કે જે મોસ્ટલી એવા માઇક્રોબ્સ છે, એવા ડિઝીઝ છે કે જે જલ્દીથી સ્પ્રેડ થઈ જાય છે કમ્યુનિટીની અંદર, તો આવા ડિઝીઝ ઉપર પોતે કામ કરે છે. એમાં છે ઇન્ફ્લુએન્ઝા છે, સ્મોલ પોક્સ છે, ટાઇફોઇડ ફીવર છે, કોલેરા છે, પછી એડ્સ ડિઝીઝ છે. આ બધા ડિઝીઝ છે કે જે રિસન્ટલી ખૂબ જ રિસન્ટ છે ડિઝીઝ છે. આ ઇબોલા વાયરસના ડિઝીઝ છે, આની ઉપર પોતે કામ કરે છે અને એનું પ્રિવેન્શન અને કંટ્રોલ કરવાનું છે એ કામ કરે છે. ક્લિયર? તો મોસ્ટલી એપિડેમિયોલોજીસ્ટ કઈ વસ્તુમાં સ્ટડી કરે છે તો કે પબ્લિક હેલ્થના બધા ઇસ્યુ છે, ઇન્ફેક્શન છે એ થાય છે તો કઈ રીતે થાય છે, એના સિમ્ટમ્સ શું છે, પછી કોઈ પણ પર્સન છે એને ઇન્ફેક્શન થયું છે તો એનું જીનેટિક એબનોર્માલિટી ચેક કરે છે કે ભાઈ એને જીનેટિક્સમાં કંઈ કન્ફ્યુઝન નથી ને એ ટાઈપનું, પછી મેટાબોલિકમાં કોઈ પણ ટાઈપના કોઈ પણ મિસફંક્શન નથી એ બધું ચેક કરવાનું કામ કરે છે. પછી એનું માલ ન્યુટ્રિશન એની ઉપર કઈ પરિબળો અસર કરી શકે છે, આ બધી વસ્તુનો સ્ટડી છે એ પોતે એપિડેમિયોલોજીસ્ટ છે એ પોતે કરે છે.
ક્લિયર? કે કોઈ પણ ડિઝીઝ થયો છે કોઈ પર્સનને, તો એ પર્સનનું પોતાની એની હેલ્થ કેવી છે કે જેના કારણે એનો ડિઝીઝ થયો છે, એના પોતાના જીનેટિક સ્ટ્રક્ચર કેવું છે, મેકઅપ કેવું છે, ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ કેવી છે એની પોતાની પર્સનની કે જેના કારણે એને ડિઝીઝ થયો છે, અને એને કંટ્રોલ કઈ રીતે કરી શકાય છે, એના સિમ્ટમ્સ શું છે, આ બધી વસ્તુનું છે એ પોતે સ્ટડી કરે છે એપિડેમિયોલોજીની અંદર. કોણ કરે છે? તો કે એપિડેમિયોલોજિસ્ટ. ક્લિયર? હવે આપણે પહેલાં જ વાત કરી કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એ કોઈપણ એરિયાની અંદર, કોઈપણ કમ્યુનિટીની અંદર એ કયા વેમાં સ્પ્રેડ થાય છે એને અકોર્ડિંગ ઇન્ફેક્શનના પણ આપણે છે એ અલગ અલગ 4 ટાઈપ છે એ પાડ્યા છે. પહેલો ટાઈપ પાડ્યો છે આપણે તો કે એન્ડેમિક ટાઈપનો ડિઝીઝ. એન્ડેમિક ડિઝીઝ એટલે કે એવા ડિઝીઝ કે કોઈપણ કમ્યુનિટી, કોઈપણ એરિયા છે એની અંદર કોઈ અલગ ટાઈપનું કોઈપણ જે પ્લેસ છે એમાં જોવા મળે. ધારો કે આ વર્લ્ડ છે આખું, તો એની અંદર આ છે તમને ઇન્ડિયા, તો કોઈ પણ ઇન્ડિયાની અંદર ડિઝીઝ જોવા મળશે, આખા વર્લ્ડની અંદર ડિઝીઝ જોવા મળશે નહીં. તો આવા ટાઈપના ડિઝીઝને કહેશું આપણે એન્ડેમિક ડિઝીઝ, એટલે કે કોઈ પણ એરિયા પૂરતો સીમિત છે અને એને કહેશું આપણે એન્ડેમિક ડિઝીઝ. ક્લિયર? કે જે આ મોસ્ટલી મોટા બધા એરિયાની અંદર છે એ જોવા મળતો નથી, અને એ એરિયાની અંદર કોન્સ્ટન્ટલી જોવા મળે છે, પણ બાકીના એરિયામાં મોસ્ટલી છે એ ઓછો જોવા મળે છે, રેર જોવા મળે છે અને ઓછો જોવા મળે. એક્ઝામ્પલ છે ટાઇફોઇડ ફીવર. ત્યારબાદ જે સેકન્ડ ટાઈપ છે ઇન્ફેક્શનનો, દેટ ઇઝ ધી એપિડેમિક ડિઝીઝ, એટલે કે એવો ડિઝીઝ, એવા ટાઈપના ડિઝીઝ કે જે જલ્દીથી સ્પ્રેડ થઈ જાય છે. આ કોઈ એક પર્સનને થયું છે તો અહીંથી સ્પ્રેડ થઈ અહીંયા, અહીંથી સ્પ્રેડ થઈને અહીંયા, એટલે જલ્દીથી સ્પ્રેડ થઈ જાય છે. તો આવા ટાઈપના ડિઝીઝને કહેશું આપણે એપિડેમિક ટાઈપના ડિઝીઝ. એક્ઝામ્પલ છે એમાં ઇન્ફ્લુએન્ઝા ડિઝીઝ. ત્યારબાદ છે ઇન્ફેક્શનનો થર્ડ ટાઈપ ડિઝીઝ પેન્ડેમિક ડિઝીઝ. તો કે એવા ડિઝીઝ કે જે જનરલી છે એ ખૂબ જ લાર્જ મોડમાં સ્પ્રેડ થઈ અને મોટા જ આઉટબ્રેકથી કરે છે, એટલે કે આખા વર્લ્ડ વાઇડ સ્પ્રેડ થઈ જાય છે. તો આવા ટાઈપના ડિઝીઝને કહેશું આપણે પેન્ડેમિક ડિઝીઝ, કે જે વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ છે, આખા વર્લ્ડમાં બધા એરિયામાં આ ડિઝીઝ છે એ કોમનલી છે એ જોવા મળે છે. એક્ઝામ્પલ છે એડ્સ, પ્લેગ, આ બધા છે એ પેન્ડેમિક ટાઈપના ડિઝીઝ છે. ત્યારબાદ નંબર 4 દેટ ઇઝ ધી પ્રોસોડોમલ ડિઝીઝ અથવા સ્પોરેડિક ટાઈપના ડિઝીઝ. તો કે એવા ડિઝીઝ કે જે કોઈપણ કમ્યુનિટીની અંદર કોઈપણ સ્પેસિફિક જોવા મળે છે, પણ એવું નહીં કે ભાઈ અહીંયા જોવા મળ્યા છે તો અમુક ટાઈમ પછી એનો ટાઈમ ફિક્સ ન હોય, એ ગમે ત્યારે જોવા મળે, અને જોવા મળે ત્યારે એ જલ્દીથી એની ફ્રિકવન્સી વધી જાય ડિઝીઝની. અને એવું નહીં કે ભાઈ આ વર્ષે થયો છે તો આવતા વર્ષે નહીં થાય પછી થશે, એવું નહીં. એનું ટાઈમ ઇન્ટરવલ કોઈ ફિક્સ હોતું નથી. તો આવા ટાઈપના ડિઝીઝને કહેશું આપણે સ્પોરેડિક ટાઈપના ડિઝીઝ, કે જે મોસ્ટલી છે એ ઓકેઝનલી જોવા મળે છે અને ઇરેગ્યુલર જોવા મળે છે. ઓકેઝનલી એઝ વેલ એઝ ઇરેગ્યુલર ટાઈપથી જોવા મળતા ડિઝીઝને આપણે સ્પોરેડિક ડિઝીઝ તરીકે છે એ ઓળખીએ છીએ. ક્લિયર? તો આ આપણે ઇન્ફેક્શન આવતું કોન્સેપ્ટ ઓફ એપિડેમિયોલોજી. ત્યારબાદ જોઈ લઈએ આપણે આમાં સેકન્ડ સબ પોઈન્ટ પણ જોઈ લઈએ સાથે સાથે, દેટ ઇઝ ધી એપિડેમિયોલોજીકલ માર્કર. ક્લિયર? તો આપણે આની અંદર નેક્સ્ટ સબ પોઈન્ટ જોઈએ, દેટ ઇઝ ધી એપિડેમિયોલોજીકલ માર્કર. ક્લિયર? તો કે હવે મોસ્ટલી છે એ ડિઝીઝ છે એ પોતે થાય છે, તો આપણે એનું સ્પ્રેડ થાય, કોઈ પણ ડિઝીઝ છે એ કોઈ પણ એરિયાની અંદર સ્પ્રેડ થાય છે, તો આપણે પહેલાં જોવું તો પડશે ને કે ભાઈ આ ડિઝીઝ છે એ સ્પ્રેડ થાય છે તો એની માટે જવાબદાર કોણ છે, કયા ટાઈપના માઇક્રોબ્સ છે. ક્લિયર? તો આપણે એ પણ જે માર્ક કરવાનું છે. તો જો ધારો કે કોઈ પણ એરિયા છે એની અંદર એક જગ્યાએ એક એરિયામાં ઇન્ફેક્શન થયું છે, કે કોઈ પણ ઇન્ફેક્શન છે સ્ટ્રેપ્ટોકોકસ દ્વારા ઇન્ફેક્શન થયું છે, કે એની અંદર સોર થ્રોટ, એટલે કે ગળું છે એ બેસી જાય છે અને એમાં તમને બળતરા થાય છે, એને કહેશું આપણે સોર થ્રોટ. ક્લિયર? તો એક એરિયામાં થયું છે, આફ્ટર ફ્યુ ડે બીજા એરિયાની અંદર પણ એવા સેમ સિમ્ટમ્સ જોવા મળે છે. તો આ બે એરિયાની અંદર જે બંને ઇન્ફેક્શન જોવા મળે છે એ એક જ સ્પીસીસ દ્વારા થયા છે કે નહીં એ જોવું પણ બહુ ખૂબ જ જરૂરી બની જાય છે. તો જ આપણે એને અગેન્સ્ટ ફર્ધર આપણે એને ક્યોર કરી શકશું. જો આપણને ખબર હશે કે ભાઈ બંને સિમ્ટમ્સ તો બંનેના સેમ છે, પણ બંને માટે રિસ્પોન્સિબલ જે બેક્ટેરિયા છે એ સેમ છે કે નહીં, તો આપણે એ પણ જોવું પડશે કે ભાઈ બંને જે એરિયા છે એની અંદર જે સોર થ્રોટ ઇન્ફેક્શન થયા છે કે જે સ્ટ્રેપ્ટોકોકસ દ્વારા થાય છે એ બંનેની અંદર એની સ્ટ્રેન તો સેમ છે કે અલગ અલગ સ્ટ્રેન છે એ પણ જોવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો આપણને અલગ અલગ સ્ટ્રેન દ્વારા થયું હશે તો તમે કોઈ પણ એક જ મેડિસિન દ્વારા તમે એને ક્યોર કરી શકશો નહીં. તો પહેલાં એ પણ જોવું પડશે કે અલગ અલગ એરિયામાં જે ઇન્ફેક્શન થયા છે એ બંને એ માટે જવાબદાર એક જ સ્પીસીસ છે કે અલગ અલગ. તો એની માટે આપણે સ્પીસીસ માટે પહેલાં ફર્ધર આપણે એને કન્ફર્મ કરવું પડશે કે ભાઈ આ સ્પીસીસના સેલ્સ છે, આ ઇન્ફેક્શન આ એરિયામાં જે ઇન્ફેક્શન છે જે સોર થ્રોટનું એ ઇન્ફેક્શન આ એરિયામાં પણ છે. ક્લિયર? તો બંને એરિયામાં જે ઇન્ફેક્શન કરનાર જે છે માઇક્રોબ્સ પેથોજન્સ એ બંને માટે સેમ છે કે નહીં એ પણ આપણે જોવું પડશે. તો એની માટે અલગ અલગ ટેસ્ટ છે એ કરવાની છે. એમાં પહેલી ટેસ્ટ છે ઇટ ઇઝ ધી એન્ટીજેનિક કમ્પોઝિશન.
First, that is the antigenic composition, that is the subdivision of by antigenic composition. ધારો કે તમે વાત કરી કે સાલ્મોનેલા જે છે જે સેલ સ્પીસીસના સેલ્સ કે જે સ્ટેફાઇલોકોકસ પાયોજિન્સના જે સેલ્સ છે એ પોતે એન્ટીજન ધરાવે છે. આપણે ગ્રામ નેગેટિવના જે સેલ્સ છે મોસ્ટલી એની જે સેલ વોલ છે એની ઉપર એન્ટીજન આવેલા હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે સાલ્મોનેલા ટાઇફોઇડ ફીવરની અંદર કે જેની ઉપર એની સેલ વોલ ઉપર જે એન્ટીજન આવેલા હોય છે એ એન્ટીજન છે એ ટાઇફોઇડ માટે જવાબદાર છે. તો લાઇકવાઇઝ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે સાલ્મોનેલા પાયોજિન્સના જે સેલ્સ છે એની અંદર એની સરફેસ ઉપર એન્ટીજન આવેલા છે જેને કહેશું એમ પ્રોટીન, નામ છે એનું એમ પ્રોટીન. ક્લિયર? તો અલગ અલગ સેલ્સની ધારો કે તમારો પાયોજિન્સનો સેલ્સ છે તો આની ઉપર જે પ્રોટીન છે એમ પ્રોટીનની અલગ અલગ 63 ટાઈપના એમ પ્રોટીન છે એ જોવા મળે છે. એક જ સ્પીસીસના સેલ્સ હોય તેમ છતાં એની અંદર પ્રોટીન્સની અલગ અલગ વેરિએશન્સ છે એ જોવા મળે છે. ધારો કે આમાં એમ પ્રોટીન M1 છે તો બીજી પાયોજિન્સના સેલ્સ ઉપર પ્રોટીન છે એ M13 છે. ક્લિયર? તો આ બંને છે એ પાયોજિન્સના જ સેલ્સ છે, સ્ટેફાઇલોકોકસ પાયોજિન્સના જ સેલ્સ છે. તેમ છતાં એનું પ્રોટીન કન્ટેન્ટ એની સેલ વોલ ઉપર આવેલું નાનું અમથું પ્રોટીનમાં ખાલી ડિફર થાય છે. તો આવા બંને સેલ્સ છે અને એકબીજાના સિરોવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એની સિરોલોજી છે એ ડિફરન્સ છે. બંને એક જ જીનસના છે, એક જ સ્પીસીસના છે, તેમ છતાં એની સેલ વોલ ઉપર જે આવું આવેલું એમ પ્રોટીન છે એમાં ડિફરન્સ છે એ જોવા મળે છે. તો આવા બંને સેલ્સ એક જ સ્પીસીસના બંને સેલ્સ કે જેની ઉપર ખાલી એક સિંગલ ડિફરન્સ આવેલો છે તો એને કહેશું આપણે એકબીજાના સિરોવર તરીકે છે એ ઓળખવામાં આવે છે. જો બંને આપણે પહેલાં જ વાત કરી કે બે અલગ અલગ એરિયા છે, એરિયા એ અને એરિયા બી, બંનેની અંદર ઇન્ફેક્શન જોવા મળે છે. બંનેનું ઇન્ફેક્શન સેમ છે પણ બંને માટે અલગ અલગ સિરોવર્સ યુઝ થતા હોય. ધારો કે અહીંયા સ્ટેફાઇલોકોકસ પાયોજિન્સના સેલ્સ છે એ પણ અહીંયા જ છે, સ્ટેફાઇલોકોકસ પાયોજિન્સના સેલ્સ, પણ બંનેનું સિરોવર્સ અલગ અલગ હશે કેમ કે અહીંયા જે સેલ્સ છે એનો ઉપર M1 પ્રોટીન પ્રેઝન્સ છે, અહીંયા છે M13 પ્રોટીનવાળા સેલ્સ છે એના થ્રુ ઇન્ફેક્શન થયું છે. તો બંને માટે એક જ મેડિસિન છે એ યુઝફુલ થશે નહીં. તો પહેલાં તમારું એન્ટીજેનિક કમ્પોઝિશન છે એ જોવું પડે છે કે ભાઈ એના એન્ટીજન છે એ બંનેના અલગ અલગ છે કે નહીં. એક જ સ્પીસીસ હોવા છતાં એના એન્ટીજનની અંદર પણ એમાં વેરિએશન છે એ જોવા મળે છે અને એન્ટીજનના વેરિએશનના કારણે પણ તમે કોઈ પણ એક જ એન્ટીબાયોટિકથી એને ટ્રીટ કરી શકો નહીં. તમારે પહેલાં આ પણ જોવું પડે કે ભાઈ એની એન્ટીજેનિક સબસ્ટન્સ કેવું છે, કઈ ટાઈપનું છે, એને અકોર્ડિંગ ફર્ધર તમારે છે એને ક્યોર કરવાના હોય છે. બીજું એક્ઝામ્પલ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ક્લિયર? બીજું એક્ઝામ્પલ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ. તો કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે પણ એને પણ અલગ અલગ A, B અને C આમ 3 ગ્રુપની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. કોના બેઝ ઉપર? તો કે ઓન ધ બેઝિસ ઓફ RNP. RNP શું છે? તો કે રિબોન્યુક્લિયોપ્રોટીન્સ છે કે જે એન્ટીજન્સ છે કે જે S એન્ટીજન કે જે એની અંદર જોવા મળે છે, દેટ ઇઝ S એન્ટીજન. તો કે જે A ગ્રુપના જે સેલ્સ છે એની અંદર જે છે એ કોમન બધાની અંદર A ગ્રુપના બધા સેલ્સની અંદર RNA છે એ એટલે કે RNA પ્રોટીન જે રિબોન્યુક્લિયોપ્રોટીન છે એ સેમ હશે. તો બી ગ્રુપને બિલોંગ કરતા બધા સેલ્સની અંદર પણ પ્રોટીન સેમ હશે અને સીમાં પણ પ્રોટીન સેમ હશે. પણ A, B અને C ત્રણની વચ્ચે છે એ પ્રોટીન્સ વચ્ચે ડિફરન્સ છે એ જોવા મળે છે. એન્ટીજનમાં ડિફરન્સ છે એ જોવા મળે છે. એક જ ગ્રુપના હોવા એટલે કે એક જ સ્પીસીસના સેલ્સ હોવા છતાં એના એન્ટીજેનિક સબસ્ટન્સમાં થોડો ઘણો વેરિએશન છે એ જોવા મળે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે એના એન્ટીજેનિક સબસ્ટન્સ વિશે કે એની સરફેસ ઉપર અલગ અલગ ટાઈપના એન્ટીજન આવેલા હોય, એનું જીનસ પણ સેમ હોય, એનું સ્પીસીસ પણ સેમ હોય, પણ ખાલી એક જ એની અંદર માઇનર ડિફરન્સ છે એ જોવા મળે છે જે છે એનું એન્ટીજેનિક ડિફરન્સ. અને આના અકોર્ડિંગ એને એકબીજાના સિરોવર તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં તો જીનસની નીચે સ્ટ્રેન અને એની નીચે એના સિરોવર. ક્લિયર? તો કે એનું ખાલી નાનો અમથો ડિફરન્સ છે બે સેલ વચ્ચે, સ્પીસીસ બેયની સેમ છે, જીનસ એ બેયનું સેમ છે, પણ એનો નાનો અમથો એન્ટીજેનિક સબસ્ટન્સમાં ડિફરન્સ છે. તેમ તો પણ એ બંને એકબીજાથી અલગ છે, એને એકબીજાના સિરોવર્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ફાજ ટાઈપિંગ. નેક્સ્ટ છે ફાજ ટાઈપિંગ. ક્લિયર? પહેલાં આપણે કોઈ પણ જે આપણે ઇન્ફેક્શન થયું છે તે કોના દ્વારા થયું છે, એનું એન્ટીજેનિક સ્ટ્રક્ચર કેવું છે એ આપણે જોઈશું. ત્યારબાદ આપણે જોઈશું દેટ ઇઝ ધી ફાજ ટાઈપિંગ. ક્લિયર? તો આપણે શું કરશું? તો કે ક્લિયર આપણે પહેલાં જોઈ લીધું કે ભાઈ એક જ જીનસના છે, એક જ સ્પીસીસના છે, તેમ છતાં એની એન્ટીબાયોટિક જે એન્ટીજન સ્ટ્રક્ચર છે એમાં ડિફરન્સ જોવા મળશે.
તો પણ એ બંને અલગ અલગ સેલ્સ કહેવાશે અને આને કહેશું આપણે એકબીજાના સિરોવર. આપણે આ વાતની વાત થઈ ગઈ. ત્યારબાદ જોયું આપણે તો કે નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ફાસ્ટ ટાઈપિંગ. આમાં શું કરવાનું છે, ધારો કે આપણી પાસે અલગ અલગ સાલ્મોનેલા ટાઇફીના બે અલગ અલગ સેલ્સ છે, સાલ્મોનેલા ટાઇફી એ અને સાલ્મોનેલા ટાઇફી બી. બંનેનું જીનસ અને એનું સ્પીસીસ બંનેની સેમ છે, તેમ છતાં એનામાં ડિફરન્સ છે. તો કે આપણે શું કરશું એને, તો કે કોઈ પણ બેક્ટેરિયોફાજવાળી જે પ્લેટ છે, પ્લેટની અંદર ઓલરેડી માઇક્રોબ્સ છે જ અને માઇક્રોબ્સની અંદર આપણે બેક્ટેરિયોફાજ છે એ ઇન્કોર્પોરેટ કરશું. કે અમુક મે બી ટાઇફીના જે એડ છે એના સેલ્સ પોતે કિલ થઈ જશે, પણ બીના સેલ્સ કિલ થશે નહીં, કેમ કે ફાજ છે એ અમુક જે સેલ્સ છે અમુક સ્ટ્રેન છે એને પોતે એંગલ્ફ કરી શકે નહીં. તો આપણે આ અકોર્ડિંગ પણ છે એને ડિસ્ટિંગ્યુશ છે, અલગ અલગ સ્ટ્રેન છે એને ડિસ્ટિંગ્યુશ છે એ કરી શકીએ છે ઓન ધ બેસિસ ઓફ ફાજ ટાઈપિંગ. ક્લિયર? તો કે અલગ અલગ પ્લેટની અંદર અલગ અલગ તમારે છે એ સ્ટ્રેન કે છે એ કલ્ચર કરવાના છે અને તમારે એની ઉપર ફાજ છે એપ્લાય કરવાના છે, બેક્ટેરિયોફાજ. અને અમુક બેક્ટેરિયોફાજ છે અમુક સ્ટ્રેનને એંગલ્ફ કરશે જ્યારે અમુક સ્ટ્રેનને એંગલ્ફ કરશે નહીં. તો તમે આના બેઝ ઉપર પણ ફાસ્ટ ટાઈપિંગના બેઝ ઉપર પણ તમે સ્ટ્રેન છે અલગ અલગ બે સ્ટ્રેન છે એને ડિસ્ટિંગ્યુશ છે એ કરી શકો છો. ક્લિયર? ત્યારબાદ છે નેક્સ્ટ દેટ ઇઝ ધી બાયોટાઈપિંગ. નેક્સ્ટ થર્ડ દેટ ઇઝ ધી બાયોટાઈપિંગ. તો કે બે અલગ અલગ સેલ્સ છે એકબીજાથી અલગ અલગ કોઈ પણ ફિઝિયોલોજીકલ પ્રોપર્ટીથી પણ ડિફર થાય છે. ધારો કે અહીંયા તમને આપ્યું છે ઇકોલાઈનો સેલ્સ અને આ પણ ઇકોલાઈનો સેલ્સ છે. ક્લિયર? તો ઇકોલાઈના જે સેલ્સ છે એમાં અમુક સેલ્સ છે એ CO2 નો યુઝ કરે છે કાર્બન સોર્સ તરીકે, જ્યારે અમુક સેલ્સ છે એ પોતે CO2 નો યુઝ નથી કરતા એઝ અ કાર્બન સોર્સ તરીકે. ક્લિયર? બંને ઇકોલાઈના સેલ્સ છે, એસ્કેરિશિયા કોલાઈ, જીનસ પણ સેમ છે અને સ્પીસીસ પણ સેમ છે, પણ એની ફિઝિયોલોજીકલ પ્રોપર્ટી બેની અલગ અલગ છે. અંદર પ્રેઝન્સ ઓફ કાર્બન સોર્સ હોઈ શકે, પછી H2Sના કન્સર્નમાં હોઈ શકે, કોઈ પણ નાઇટ્રોજનના કન્સર્નમાં હોઈ શકે, ગમે હોઈ શકે. ક્લિયર? તો આવા ટાઈપના બંને સેલ્સને એકબીજાના શું કહેવાય, તો કે બાયોવર્સ. ક્લિયર? બાયોવર્સ એટલે કે બંનેનું સ્પીસીસ અને જીનસ પણ સેમ હોવા છતાં એની કોઈ પણ ફિઝિયોલોજીકલ પ્રોપર્ટી છે એ ડિફર થાય છે, તો એને કહેશો એકબીજાના બાયોવર્સ. તો આની અગેન્સ્ટમાં તમે પણ એની અગેન્સ્ટ પણ તમે પણ એને ફર્ધર છે એ કોઈ પણ બે સેલ્સ છે એને ડિસ્ટિંગ્યુશ છે એ કરી શકો છો અને પછી તમે ફર્ધર એને કોઈ પણ ડિઝીઝ છે એ ક્યોર કરી શકો છો. ક્લિયર? અને ત્યારબાદ છે એન્ટીજેનિક સસેપ્ટિબિલિટી. ફોર્થ ધેટ ઇઝ ધી એન્ટીબાયોટિક, નોટ એન્ટીજેનિક, એન્ટીબાયોટિક સસેપ્ટિબિલિટી. ક્લિયર? આમાં શું થાય છે, તો કે સેફાલોકોકસના અમુક સ્ટ્રેનના સેલ્સ છે એ કોઈ પણ એન્ટીબાયોટિક સસેપ્ટિબલ છે, જ્યારે અમુક સેલ્સ અમુક રેઝિસ્ટન્સ છે, એવું પણ હોઈ શકે. ધારો કે તમને અહીંયા બે સેલ આપ્યા છે, ધેટ ઇઝ ધી ટાઇફી એટલે કે સાલ્મોનેલા ટાઇફી એ અને સાલ્મોનેલા ટાઇફી પેરાટાઇફી એ અને બી બે અલગ અલગ છે ને, એ અને આપણે અહીંયા એ રાખીએ બી નહીં. ક્લિયર? સાલ્મોનેલા ટાઇફી એ અને સાલ્મોનેલા પેરાટાઇફી એ. ક્લિયર? તો આ બંનેના જે સેલ્સ છે એ અમુક સેલ્સ ધારો કે આપણે એન્ટીબાયોટિક અપ્લાય કરીએ છીએ એન્ટીબાયોટિક, તો આ એન્ટીબાયોટિકથી આ સેલ્સ કેવા છે, રેઝિસ્ટન્સ છે, એટલે એની પર એની કોઈ પણ જાતની અસર જોવા મળશે નહીં. પણ આ સેલ્સ એની અગેન્સ્ટ કેવા છે, તો કે સેન્સિટિવ છે, એટલે એ પરથી કિલ થઈ જશે. તો અલગ અલગ જે માઇક્રોબ્સના જે સેલ્સ છે એમાં પણ એક જ જીનસના અને એક જ સ્ટ્રેનના હોવા છતાં સેલ્સ છે એ પોતે અમુક સેલ્સ છે એન્ટીબાયોટિક સસેપ્ટિબલ છે, જ્યારે અમુક સેલ્સ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે એ પાવર છે એની અંદર જોવા મળે છે. તો એન્ટીબાયોટિકના કન્સર્નમાં પણ તમે કોઈ પણ અલગ અલગ બે સેલ્સ છે એના જે જીનસ અને એની સ્પીસીસ અને એના સિરોવર્સ અને બાયોવર્સ છે એને અકોર્ડિંગ પણ તમે એને ડિસ્ટિંગ્યુશ છે એ કરી શકો છો. અને ડિસ્ટિંગ્યુશ કર્યા પછી પણ તમે એની અગેન્સ્ટમાં કોઈ પણ એન્ટીબાયોટિક છે એ ડિસ્કવર કરી અને કોઈ પણ ડિઝીઝ છે એ ક્યોર કરી શકો છો. ક્લિયર? તો આ હતા એપિડેમિયોલોજીકલ માર્કર્સ. ધેટ્સ ઇટ.